નમસ્કાર. પ્રવચનની શરૂઆત એક દ્રષ્ટાંતથી કરું છું. કોઈક રાજાને ત્યાં એક રાજ જ્યોતિષી હતો. દરબારમાં એ રાજ જ્યોતિષીને મહત્ત્વનું સ્થાન, મહત્ત્વની ગાદી, મહત્ત્વનું આસન આપવામાં આવેલું હતું. જ્યારે પણ એ પંડિત, એ રાજ જ્યોતિષી આવવાના હોય દરબારમાં, ત્યારે એને તેડવા માટે રાજાનું વાહન એના ઘરે જતું. એ વાહનમાં બેસી કરી એ રાજ જ્યોતિષી દરબારમાં આવતો. દરબારમાં આવે એટલે રાજા પણ માનપાન આપે, દરબારી લોકો પણ ખૂબ માનપાન આપે. દરબારમાં અને રાજ્યમાં કોઈ પણ જાતની સમસ્યા રહેલી હોય તો એ સમસ્યાનો સારી રીતે ઉકેલ કરી આપતો. રાજાની કાંઈ મૂંઝવણ હોય, રાજ પરિવારમાં કાંઈ પણ ગૂંચવણ રહેલી હોય તો એ પણ ઉકેલી દેતો હતો. એટલે માનપાન એને ખૂબ મળતા. રાજા તો એને પૂછતો રાજ્ય વિશે, પરિવાર વિશે, પણ દરબારી લોકો પણ અવારનવાર એમના ઘરોમાં કાંઈ પણ સમસ્યા ઊભી થાય તો આ જ્યોતિષીને પૂછતા. અને જ્યોતિષી એ લોકોને રસ્તા બતાવતો કે આમ કરો, તેમ કરો, ફલાણું કરો. એટલે દરબારમાં પણ માન, રાજ પરિવારમાં પણ માન, શહેરમાં પણ માન, બધે ઠેકાણે એને માન મળતું. ક્યાંય પણ કોઈના ઘરમાં કાંઈ પણ સમસ્યા રહેલી હોય તો એ જોશીને તેડવા માટે વાહન મોકલે. ગામવાળા પણ એ વાહનમાં જોશી બેસી કરી એમના ઘરે જાય અને સમસ્યાનો ઉકેલ કરી દે. પણ બધે ઠેકાણે એને માન સન્માન મળતું. દરબારમાં, ગામમાં, રાજ પરિવારમાં. પણ જેવો ઘરમાં પ્રવેશ કરે કે તડાફડી ચાલુ થાય. એવી ઝઘડે એની ઘરવાળી, વાત ન પૂછો. એવી ભાષા બોલે, એવા વર્ડ બોલે, આમ માણસ ઊભો ને ઊભો સળગી જાય. પણ એ જોશી મહારાજ સાંભળી લે, કાંઈ પ્રત્યુત્તર ન દે. ગમે તેવા અપશબ્દ બોલે તો પણ કાંઈ પ્રત્યુત્તર ન દે. ચહેરા પર હાસ્ય રાખે અને જાણે સાંભળ્યું ન સાંભળ્યું હોય એવું કરી નાખે. બારે માનપાન અને ઘરમાં ધમાધમ. આ રીતે બિચારાનું જીવન ચાલતું. ભોજન ઘરવાળી બનાવી દે અને રાખી દે. ક્યારે આવશે કે નહીં આવે, ખાશે કે નહીં ખાય, એ ઘરવાળી કાંઈ સમજવા માટે તૈયાર ન હતી. ખાવું હોય તો ખાય, નહીં તો જાય. એ બિચારો જોશી જમવા ટાઈમે આવે, ઘરવાળી આડીઅવળી હોય તો રસોડામાંથી થાળી લે, જે તે ખાવાનું રાખ્યું હોય તે ઉપાડે, 2-5 કોળિયા ખાય, હાથમાં ધોઈ નાખે, પછી ઘરે બહુ ટકે નહીં, હાલ્યો જાય. અને ક્યારેક તો જમવા બેસે ને તો આવે, કોણ આવે? એના ઘરવાળી આવે અને ધમાધમ કરે. એવા સંભળાવે વેણ, કાનમાં જીવડા હોય ને ખરી જાય એવા વેણ સંભળાવે. પણ એ ભાઈ હરફ કાંઈ બોલે.
એવી ક્ષમતા એનામાં, એવી ક્ષમતા એ સાચી છે કે હું સાચો છું કે એની સાથે જીભાજોડી કરે જ નહીં. બહુ જ પરિસ્થિતિ આ જોશી મહારાજની વિકટ હતી. બધાના જોશ જોતો, બધાને રસ્તા બતાવતો, પણ એના ઘરની પરિસ્થિતિ આખી અધર તલા જેવી હતી. એવી ગાળો આપે, એવી ગાળો આપે, એ જોશીને એમ લાગે કે હમણાં મને મારવા માટે લાકડી ઉઠાડશે. ચાલે છે જિંદગી આવી રીતે. એવા તો ઘણા ઘરો હશે, નહીં હોય? બધા શું માપર જેવા થોડા હોય? ક્યાંક રવા પર પણ હોય ને. એટલે ચાલ્યા કરે, સંસાર છે એમાં સમૂહ સૂત્રું તો કોકનું ચાલતું હોય, બાકી આડું અવડું તો ઘણાનું ચાલતું હોય. બહુ પરિસ્થિતિ વિચિત્ર રહેલી છે સંસારની. તમને કેમ લાગે છે? તમે નહીં બોલો, મારે જ કહેવું પડશે. હા, તમે તો એવા રહેલા છો, દૂધના દાજેલા છાસ ફૂંકી ફૂંકીને પીઓ છો. એટલે ક્યાં પૂછવું તમને કે કેવું ચાલે છે? મારા સાહેબ શું કરીએ, સંસારમાં બેઠા છીએ, ચાલ્યા કરી આમ ને આમ, અને એક દિવસે જિંદગી પૂરી થઈ જશે. બીજું શું હવે? ક્યારેક ક્યારેક દરબારી લોકો જોશી મહારાજને કહેતા મજાકમાં કે તમે બધાના મેળાપક મેળવો છો, બધાના જોશ જુઓ છો, બધાને રસ્તે ચડાવો છો, તમે તમારું તો ક્યારેક મેળાપક મેળવો, તમે તમારું તો જોશ જુઓ. આ તમારું ઘર ક્યારે સમૂહ સૂત્રું ચાલશે? એટલે ઘણાને ખબર હતી, એ લોકો જરાક મજા કરતા. એટલે જોશી મહારાજ કહેતો કે ભાઈ થઈ રહેશે બધું, હમણાં જેમ ચાલે છે તેમ ચાલવા દો. આપણે તો કર્મના સિદ્ધાંતને માની એટલે શું બોલીએ? कर्म में जो को लिखेलो वैसे थिए बापा, इनमें की हरक सो सखे जरो ना है. એટલે છેવટે માણસને કર્મની તો વાત કરવી પડ્યો. આપણે માનીએ કે ન માનીએ, આપણા મગજમાં કર્મની વાત બેસે કે ન બેસે, પણ જ્યારે કાંઈક ફટાકડા ફૂટે ને ઘરમાં, ત્યારે કર્મ પર આપણે ચાલ્યા જઈએ. માણસે માંગલિક સંભળાવો, જરાક મનમાં શાંતિ રહે. વળી માણસે માંગલિક સંભળાવે કે ભાઈ ભલે આમ થતું હોય ને મનમાં શાંતિ થતી હોય તો સંભળાવી દઉં તને 1 મિનિટમાં. વળી કોઈક કંઈક માણસે મોટો માંગલિક સંભળાવજો, હમણાં ઘરમાં અશાંતિ બહુ રહે છે. એટલે અમે લોકો નાનો એ માંગલિક રાખીએ અને મોટો માંગલિક રાખીએ. વધારે અશાંતિ હોય તો મોટો માંગલિક સંભળાવીએ, અને થોડી અશાંતિ હોય તો નાનું માંગલિક સંભળાવીએ. હાલ્યા કરે આમ સંસારમાં. સાચી રીતે જીવનારા તો આ જગતમાં કેટલા લોકો હશે, બાકી ચાલ્યા કરે છે રગેશડીઓ ગાડો આપણો. ક્યારેક વળી ખાડા આવે ને ક્યારેક વળી ટેકરા આવે. આમ આપણે આપણા ગાડાને હાંકતા રહીએ છીએ. જોશી મહારાજ એ મજાકવાળા લોકોને કાંઈ જવાબ નથી દેતા. શું જવાબ? કારણ કે એ લોકોને ગંધ આવી ગઈ છે કે જોઈ લીધું હશે કે મારા ઘરમાં આ બધું ચાલે છે. આમને આમ બિચારો ગાડી ચલાવે છે. જોશી મહારાજ ક્યારે પણ પોતાની પત્નીની સાથે જીભા જોડી આજ સુધીમાં ન કરી. એ જે કહે ને એ બધું સાંભળી લે. તું સાચી છે કે હું સાચો છું એવી મગજમારી પણ ન કરે. માણસ જ્ઞાની થઈ જાય ને પછી મગજમારી ન કરે, પછી ક્ષમતા આવી જાય, જેમ તમારામાં આવી ગઈ છે એમ. આ જોશી મહારાજમાં પણ ક્ષમતા બહુ આ જામી ગઈ છે. એટલે ઘરવાળી જે કહે તે ફટ કહે, બેડ કહે, ભલે આમ છું તેમ છું, તું જેમ કહે તેમ, તું સાચી.
જોકે હું બોલતો ન હતો, એને ખબર હતી કે હું કહીશ કે તું સાચી તો મારે હજી 2 પાના બીજા સાંભળવા પડશે. એટલે તેરી ચૂપ મેરી ચૂપ, તું કહે એ બધું બરાબર. મનમાં આમને આમ બિચારાનું ગાડું ચાલે, પણ એની પત્ની બહુ સુંદર, અતિ સુંદર. કેવલ એ પતિદેવ સાથે ઝઘડતી અને ક્યારેક ક્યારેક પતિદેવને કહેતી પણ ખરીઓ કે મિચ્છામિ દુક્કડમ, બોલ્યો ચાલ્યો મને વચને કાયાએ કરી, મિચ્છામિ દુક્કડમ. એવી રીતે એની પત્ની ક્ષમા પણ લેતી, પણ પછી કહેતી પતિદેવને કે પતિદેવ મારો સ્વભાવ જરા ખરાબ છે હો, તમે સહન કરી લેજો, મારા મનમાં મેલપાપ કાંઈ નથી. પણ આખું સળગાવી નાખે છે, એનું શું? અને પાછી કહે છે મેલપાપ કાંઈ નથી, બોલો. પણ એ કાંઈ નથી બોલતો, આ તો હું બોલું છું, એ નથી એટલે બોલું છું હો. પછી ઘરવાળી ઘણી વખત બહુ રડે હો, ઝઘડો કરી લે પછી રડે. અને આમે પણ બહેનોના પાંપણે છે ને પાણીયારું તો બાંધેલું જ હોય. આપણા ઘરમાં ભલે પાણીયારા હોય કે ન હોય, પણ પાંપણે તો પાણીયારા બાંધેલા જ હોય. જરાક આપણે આડું અડું બોલ્યા તો ગયા, કામથી ગયા ત્યારે જ હેલમાંથી પાણી ડોળવાનું ચાલુ થાય, ઢળવાનું. બિચારી ક્યારેક રડતી, પતિદેવને કહેતી પતિદેવ ખબર નહીં, હું તમને જોઉં છું અને મારા મોઢામાંથી વેણ નીકળી જાય છે ગમે તેવા, શું કરું? બિચારી રડે, અફસોસ કરે, હવે ફરીને તમારી સામે નહીં બોલું હો, એવી બાહેંધરી પણ આપે. પણ વળી પાછા અડધા કલાક પછી બોમ્બ ફોડવાનું ચાલુ હોય, ફાયરિંગ કરવાનું ચાલુ હોય. પણ એની પત્ની બહુ સારી હો, સારી એટલા માટે કે ક્યારે પણ અડોશીઓ પડોશીઓ સાથે જરા માત્ર બગાડતી નથી. બધાને પ્રેમ આપે, બધા સાથે સારી લાગણી રાખે. લેતી દેતીના વ્યવહારો, ક્યારેક પાડોશીના ઘરેથી એ લોટ લઈ આવે, ક્યારેક પાડોશીઓ એના ઘરેથી રોટલો લઈ જાય તો ગરમા ગરમ કરીને આપ્યો. એટલે પાડોશીઓ સાથે તો બહુ પ્રેમ. પડોશીઓ સાથે તો બરાબર પ્રેમ હતો, પણ જેટલા સગાવાલા હતા ને નાના મોટા ઘરે આવે એટલે પૂરણપૂરી બનાવે, લચતરતા ઘીવાળી હો, તમારી જેમ રૂખી નહીં હો, લચ તો ઘી. 1-2 વાટકી ઢોળી દે. શેમાં? તમે કેમ વિચારમાં પડી ગયા છો? બહુ નથી ખાતા પૂરણપૂરી? ઓછા ઘીવાળી ખાઓ છો ને. ઓછો ઘી એટલા માટે કે તમને તકલીફ થાય, મોટી ઉંમર છે, પચાવી ન શકો એટલે. બાકી તો આ જ્યારે આવે ને ઘરમાં, કોના ઘરે? જોશી મહારાજના ઘરે કોઈ સગાવાલા આવે, કોઈ સ્નેહીજનો આવે તો એકદમ સરસ બધી વાનગીઓ બનાવે, ગરમા ગરમ. અને બનાવે તો ભલે પ્રેમથી પીરસે, પ્રેમથી ભલે પીરસે, પણ મોઢામાં ખવડાવે. हिकिड़ी त मूं तरफ़ आगे खाणी पवंदी पूरणपूरी. वरी सगावाला चए असांजो पेट एवर ठीकु न आहे, चौमासे में काल ज असीं 28 जा पारणा कया आहियूं, जरा खमा कई जा કે મળે બરાબર થઈ વેंदो. એટલે બહુ જ આગ્રહ કરીને ખવડાવે સગાવાલાને, સ્નેહીજનોને, આડોશીઓને, પાડોશીઓને. કોઈની સાથે જરા માત્ર બગાડે નહીં, બોલો. એવી સરસ એ બાઈ હતી, ગુણિયલ, બહુ સરસ ગુણિયલ.